આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 52। ભગવાન શ્રીહરિ કહે છે કે, હે પુત્રો, આ ઉદ્ધવ સંપ્રદાયને વિશે સામાન્ય કે મહાદીક્ષા પામ્યા હોય તેમણે પ્રતિદિન શ્રી કૃષ્ણ ભગવાનનું પૂજન કરવું। દીક્ષાધારી સમગ્ર મનુષ્ય નિત્ય પૂજા માટે શ્રી કૃષ્ણ પરમાત્માની પ્રતિમા આચાર્ય શ્રી પાસે જ રુચિ પ્રમાણે ગ્રહણ કરવી। દીક્ષા પામેલા ત્રૈવર્ણિક જનોએ તથા સત્શુદ્રોએ તેમજ ચતુર્થ આશ્રમવાળા ત્યાગી સાધુએ શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિનું પૂજન કરવું, પરંતુ અન્યએ નહીં। તેમજ આચાર્ય શ્રીએ પ્રતિષ્ઠા કરીને અર્પણ કરેલી ચિત્ર પ્રતિમા અથવા ધાતુ પ્રતિમા જ પૂજન કરવા યોગ્ય છે, અન્ય નહીં। હે પુત્રો, પૂજાના અંતે ભગવાનનું ચરણોદક જમણા હાથની અંજલિમાં ગ્રહણ કરી પ્રતિદિન આ મંત્ર બોલતા બોલતા પાન કરવું। અકાળ મૃત્યુને હરણ કરતા તેમજ સર્વ વ્યાધિનો વિનાશ કરતા તીર્થ સ્વરૂપ શ્રી વિષ્ણુ ભગવાનના પાદોદકને હું મારા જઠરમાં ધારણ કરું છું। આવી રીતે પાદોદકનું પાન કરવાથી કોટી જન્મના પાપ નાશ પામે છે, પરંતુ પૃથ્વી પર તેનું એક પણ બિંદુ પડે તેનું અનંત ગણું પાપ થાય છે। દીક્ષાધારી પુરુષોએ સર્વ પ્રકારે પ્રમાદનો ત્યાગ કરી શ્રી કૃષ્ણ પરમાત્માની નવધા ભક્તિ દ્રઢતાપૂર્વક નિરંતર કરવી। હે પુત્રો, આપણા ઉદ્ધવ સંપ્રદાયમાં રહી ભગવદ ભક્તિ કરતા સર્વે મનુષ્યોએ જે પ્રકારે ભગવાનનો અપરાધ ન થાય તે પ્રમાણે સદાય વર્તવું। વાહનમાં બેસીને કે પાદુકા પહેરીને મંદિરે જવાથી ભગવાનનો અપરાધ થાય છે। પ્રાગટ્ય મહોત્સવમાં સેવા ન કરવાથી ભગવાનની આગળ પસાર થાય અને પ્રણામ ન કરે તો પણ અપરાધ થાય છે। મંદિરમાં ભગવાનથી ઊંચા આસને બેસવું, એકલા સ્ત્રી સાથે ક્ષણ માત્ર બેસવું, અપવિત્ર હોવા છતાં ભગવાનનો સ્પર્શ કરવો, એક હાથથી નમસ્કાર કરવા, અપશબ્દો બોલવા, ભગવાનની આગળ પગ લાંબા કરી બેસવું, ઢીંચણ બાંધીને બેસવું, મિથ્યા ભાષણ કરવું, ઉચ્ચ સ્વરે બોલવું, રુદન કરવું, કોઈને તાડન કરવું, કલહ કરવો, સ્ત્રીઓ સામે દ્રષ્ટિ કરવી, સ્ત્રીનો સ્પર્શ કરવો, કઠોર વાણી બોલવી, શક્તિ હોવા છતાં ફલાહાર કરીને ગૌણપણે ઉપવાસ કરવો, ભગવાનને થાળ ધરાવ્યા વગર જમવું, અધોવાયુ છોડવો, પગ ઉપર પગ ચડાવીને બેસવું, ગ્રામ્ય વાર્તા કરવી, પોતાની પ્રશંસા કરવી, તેમજ ભગવાનને પીઠ દઈને બેસવું, આ ઉપર જણાવેલા બધા જ ભગવાનની નવધા ભક્તિમાં અપરાધો માનેલા છે। તેથી ભગવદ પ્રસન્નતા પામવા ઈચ્છતા પૂજકે આપત્તકાળ વિના આ અપરાધો ન થાય તેનું અવશ્ય પાલન કરવું। આ અપરાધોમાં કોઈ પણ અપરાધ થઈ જાય તો ભગવાનના ભક્તે એક દિવસ ઉપવાસ કરવો અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને ભગવાનની વિનયથી સ્તુતિ કરી આદરથી આ મંત્ર બોલતા બોલતા ભગવાન પાસે ક્ષમા માંગવી કે, હે પુરુષોત્તમ, નિરંતર હું હજારો અપરાધો કરું છું, તો મને તમારો દાસ જાણીને સર્વે અપરાધોની ક્ષમા આપો। હે પુત્રો, દીક્ષા પામેલા સર્વે જનોએ પોતાના આચાર્યનું ચરણોદક તેમજ પ્રસાદીભૂત અન્ન સ્વીકારવું, પરંતુ બીજા કોઈનું ક્યારેય ગ્રહણ ન કરવું। અન્નાદિક ગ્રહણ કરવામાં પણ જે રીતે વર્ણાશ્રમ આદિક ધર્મોનું સાંકર્યપણું ન થાય તેમજ સમાજ કે જ્ઞાતિમાં અપવાદરૂપ ન થાય તે રીતે ગ્રહણ કરવું। આચાર્ય શ્રીએ જે ફળાદિક પોતાના દાંતથી તોડી આપ્યું હોય તે પણ ગ્રહણ ન કરવું। આ ઉદ્ધવ સંપ્રદાયની મર્યાદા છે।
આ પ્રમાણે પોતપોતાના ધર્મમાં વર્તતા દીક્ષિત ભક્તો જ્ઞાન અને વૈરાગ્ય સંપન્ન હોવાથી એકાંતિક કહેવાય છે. એકાંતિક ભક્તો દેહને અંતે સૂર્યની સમાન દેદીપ્યમાન દિવ્ય વિમાનમાં બેસી શ્રી વિષ્ણુ ભગવાનના ગોલોક નામના પરમધામને પામે છે. તે ધામને વિશે તે ભક્તોની શ્રીદામા, નંદ, સુનંદ આદિ પાર્ષદો સેવા કરે છે. તેમજ શ્રી રાધા કૃષ્ણને પ્રાપ્ત કરી ઈચ્છિત સુખ મેળવે છે. હે પુત્રો, ધર્મવંશી આચાર્ય શ્રીઓએ આ બંને પ્રકારની દીક્ષા માત્ર પુરુષોને જ આપવી, પરંતુ સ્ત્રીઓને ક્યારેય ન આપવી. સ્ત્રીઓને તો આચાર્ય પત્નીએ જ દીક્ષા અર્પણ કરવી. હે પુત્રો, આચાર્ય શ્રી જો સ્ત્રીઓને દીક્ષા આપે તો તે સ્ત્રીઓના અતિ સહવાસથી ધર્મભ્રષ્ટ થઈ પાપયુક્ત બનીને વિનાશ પામે છે. અને આવા ધર્મભ્રષ્ટ આચાર્ય શ્રી પોતાના સંપ્રદાયના પ્રવર્તક પૂર્વાચાર્ય ઉદ્ધવજીને દોષિત કરીને ગુરુદ્રોહી થાય છે. માટે આચાર્ય શ્રીએ સ્ત્રીઓને તો ક્યારેય દીક્ષા ન આપવી. હે પુત્રો, આ પ્રમાણે મેં તમને સંક્ષેપથી દીક્ષા વિધિ કહ્યો. આ વિધિના સેવનથી સર્વે મનોરથ સિદ્ધ થાય છે. સાક્ષાત ઉદ્ધાવાવતાર શ્રી રામાનંદ સ્વામીએ કૃપા કરીને મને આ દીક્ષા વિધિનો ઉપદેશ કર્યો હતો. તે જ મેં તમને કહ્યો. હે પુત્રો, દીક્ષા વિધિનું તમને જ્ઞાન થાય તે માટે જ આ વિધિ અમે તમને કહ્યો છે. એને સારી પેઠે તમારા હૃદયમાં ધારણ કરો અને શરણે આવેલા શિષ્યોને અધિકાર પ્રમાણે દીક્ષા પ્રદાન કરો. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે ચતુર્થ પ્રકરણે દીક્ષિત પુરુષોને ભગવાનનો અપરાધ ન થાય તેની સાવધાની માટે સાધારણ ધર્મો કહ્યા એ નામે 52મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.